કોન્સ્ટેબલની પરીક્ષા પૂરી થઈ ગઈ છે મિત્રો. ઘણા ઉમેદવારોની કોમેન્ટ આવી રહી છે કે આ પરીક્ષામાં મેરિટ કટ ઓફ કેટલું રહેશે. બરાબર, તો આ વિડીયોમાં આપણે એની વાત કરવાના છીએ. તો મિત્રો, તમને ખ્યાલ જ છે કે આ વખતનું કોન્સ્ટેબલનું પેપર ખૂબ જ સરળ હતું. ગઈ વખત કરતાં આ વખતની વાત કરીએ તો પેપર ઘણું સરળ હતું. ગઈ વખત થોડું પેપર ટફ હતું, એના લીધે મેરિટ પણ 120 આસપાસ જનરલ રહેલું હતું. બરાબર, તો આ વખતની વાત કરીએ મિત્રો, આ વખતે કેટલું કટ ઓફ રહેશે એના સાથે આપણે આજે આવ્યા છીએ. પેપર સરળ હતું એટલે કટ ઓફ પણ થોડું ઊંચું જશે, તમને ખ્યાલ જ છે. તો આ વિડીયોમાં આપણે એનું એનાલિસિસ કરવાના જ છીએ મિત્રો. તો દરેક મિત્રો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી ભવિષ્યમાં કોઈ પણ વિડીયો આવે તો તમને તરત જ નોટિફિકેશન મળી જાય. તો ચલો આપણે આગળ વાત કરીએ. તો મિત્રો, કટ ઓફની આપણે વાત કરતા હતા. તો ગઈ વખતે જે 2025માં ભરતી થઈ 11,899, એટલે કે 11,900 જેવા ઉમેદવારોની ભરતી થઈ હતી મિત્રો. બરાબર, તો એમાં કેટલું મેરિટ રહ્યું હતું એના ઉપર આપણે ફક્ત 1 મિનિટમાં નજર ફેરવી લઈએ. તો જનરલ કેટેગરીની વાત કરીએ તો પુરુષો માટે 132 અને સ્ત્રીઓ માટે 114 મેરિટ અટક્યું હતું. ઈડબ્લ્યુએસમાં પુરુષ ઉમેદવાર માટે 126 અને સ્ત્રી ઉમેદવાર માટે 98. એ જ રીતે એસસી કેટેગરીમાં પુરુષો માટે 122 અને સ્ત્રીઓ માટે 103. એસસીબીસી કેટેગરી માટે પુરુષો માટે 128 અને સ્ત્રીઓ માટે 106. અને એસટી કેટેગરીમાં પુરુષો માટે 102 અને સ્ત્રીઓ માટે માત્ર 80. આ ગઈ વખતની વાત છે મિત્રો, 2025માં. એ વખતે 11,900ની ભરતી હતી મિત્રો. આ વખતે થોડી ભરતી પણ વધુ છે, ગઈ વખત કરતાં 1,000 જેટલી વધુ ભરતી છે. બિન હથિયારીમાં સૌથી વધુ ઉમેદવારોને લેવાના થાય છે મિત્રો. પરંતુ ગઈ વખતનું પેપર થોડું સરળ હતું, એટલે ઉમેદવારો ગઈ વખતનું થોડું ટફ હતું મિત્રો, અને આ વખતે થોડું સરળ છે. બધા ઉમેદવારોના રિવ્યૂ એવા છે, કમેન્ટ આવે છે કે આ વખતે સરળ છે, તો સાહેબ કેટલું મેરિટ જશે. તો હવે આપણે એનું એનાલિસિસ કરવાના છીએ. તો ગઈ વખતે કટ ઓફ લસ્ટ એવરેજ ગણીએ તો 120 અને 121 માર્ક હતું મિત્રો. એમાં જો પુરુષ ઉમેદવારની વાત કરીએ તો 120 અને સ્ત્રી ઉમેદવારની વાત કરીએ તો 97. એનો મતલબ કે મિત્રો 20 થી 22 માર્કની ગેપ હતી. સ્ત્રીઓ અને પુરુષના ઉમેદવારોના જે કટ ઓફ આવ્યા હતા એમાં 20 માર્કનો મોટો ગેપ હતો મિત્રો. આટલો ગેપ એટલે ખૂબ ઘણો મોટો ગેપ કહેવાય. બરાબર, અને ગઈ વખતે પેપર થોડું ટફ હતું અને આ વખતે સરળ પેપર છે એટલે મેરિટ થોડું ઊંચું જશે. તો કેટલું મેરિટ જશે એ આપણે હવે જાણીએ મિત્રો. બરાબર, તો જનરલ કેટેગરીની વાત કરીએ તો પુરુષ ઉમેદવારો માટે 130 અને સ્ત્રીઓ માટે 115. આ જનરલ કેટેગરીની વાત છે. આટલું 10 માર્કથી પણ વધુ મેરિટ ઊંચું જઈ શકે છે મિત્રો. બરાબર, આપણે જે ઓકડા આપીએ છીએ એમાં તમારે વધુમાં વધુ 3 થી 5 માર્કનો ફેર હશે મિત્રો. જે મેરિટ આવશે એમાં 3 માર્ક્સ વધારે હશે, તો 3 ઓછા હશે, અથવા 5 વધુ હશે, 5 ઓછા હશે. પણ આ વિડીયો જોઈને તમને એટલો ખ્યાલ આવી જશે કે આપણે સેફ ઝોનમાં છીએ કે શું છે. બરાબર, તો જનરલ કેટેગરીમાં 130 ને 115. એ રીતે ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 125 માર્ક પુરુષ ઉમેદવારો માટે 125 માર્ક અને સ્ત્રી ઉમેદવાર માટે 100. તો આમાં પણ વેરિએશન છે 25 માર્કનું મિત્રો. બરાબર, એસસી કેટેગરીની વાત કરીએ તો 120 માર્ક પુરુષ ઉમેદવાર માટે કેટલા 120 માર્ક, જ્યારે સ્ત્રી ઉમેદવાર માટે 105 માર્ક. એસસી કેટેગરીમાં 15 ગુણનો તફાવત છે સ્ત્રી અને પુરુષ વચ્ચે મિત્રો. ઈડબ્લ્યુએસમાં 25નો હતો. ઓબીસી કેટેગરી એટલે કે એસસીબીસીની વાત કરીએ તો જનરલ જેટલું જ રહેશે મિત્રો. જનરલમાં 130 છે તો એસસીબીસીમાં પણ 130નું મેરિટ રહેવાનું છે, અને પુરુષો માટે. અને સ્ત્રીઓ માટે 110, એટલે એમના માટેનો ગેપ 20નો છે મિત્રો. બરાબર, અને એસટી કેટેગરીની વાત કરીએ તો 105 માર્ક પુરુષ ઉમેદવાર માટે 105 અને સ્ત્રી ઉમેદવાર માટે 80 ગુણ, એટલે ઘણો ફેર છે મિત્રો, 25 ગુણનો. એસટી કેટેગરીમાં સૌથી નીચું મેરિટ રહેશે મિત્રો, તમને ખ્યાલ જ છે. તો આપણે જે આ કેટેગરી વાઇઝ આપ્યું છે કટ ઓફ, એમાં 5 માર્કનું મેક્સિમમ, 5 તો ઘણા વધારે કહેવાય, પણ 5 માર્કનું મેક્સિમમ રહેશે ઉપર નીચે. બરાબર, તો એ પ્રમાણે તમે સમજી શકો છો. પેપર થોડું
સરળ હતું મિત્રો. સરળ હોય એટલે બધા પાસ થવાના, પરંતુ બધા ઉમેદવારની કમેન્ટ હતી કે સાહેબ આવો એક વિડીયો બનાવો તો અમને થોડો સંતોષ થાય. તો મિત્રો આના માટે આપણે એક ડિટેલ વિડીયો પણ લઈને આવવાના છીએ, જેમાં આપણે બોર્ડ સાથે સમજાવશું કે કઈ કેટેગરીમાં કેટલું મેરિટ રહેશે ઉમેદવારોની સંખ્યા સાથે. તો તમે કમેન્ટ કરજો. કમેન્ટમાં તમારે કેવું પેપર ગયું છે, કેટલા માર્ક્સ તમારે આવે છે એ બધું જ તમે એમાં લખજો. કેટેગરી પણ લખજો. એટલે આપણે એનાલિસિસ કરીને ફરીથી એક વિડીયો ડિટેલ લાવશું મિત્રો, 15-20 મિનિટનો વિડીયો. આ ફક્ત 5 મિનિટમાં તમને સમજાવ્યા છે. તમે લખીને પણ સમજી શકો કે આપણું કેટલું રહેશે. આપણે સરળ રીતે સમજાવે છે, બરાબર. તો દરેક મિત્રોની કોમેન્ટ હતી એટલે આ વિડીયો લાવ્યા હતા. આવા વિડીયો કોન્સ્ટેબલ પરીક્ષાને લગતા, એના સિવાય ટેટ, ટાટ, એસટાટ, બીએડ, એમએડ, પીએચડી સુધી તમામ આપણે આ રીતે ડિટેલ વિડીયો એક સર્વેના આધારે લાવતા હોય છે મિત્રો, બરાબર. આ કોઈ ફાઇનલ મેરિટ નથી, પરંતુ આપણે આપેલા મેરિટમાં 3 થી 5 માર્કનો તફાવત રહે છે, બરાબર. તો દરેક મિત્રો ચેનલને શેર, સબસ્ક્રાઈબ કરજો તમારા ગ્રુપમાં, અને જેટલી કમેન્ટ વધુ આવશે એટલો આપણો ઝડપથી 1-2 દિવસમાં વિડીયો આવી જશે. આભાર.